રાજવીએ 32 વર્ષ સુધી પિતાના કહેવાથી પોતાની ઓળખ છુપાવી. રાજવીએ 32 વર્ષ સુધી પિતાના કહેવાથી પોતાની ઓળખ છુપાવી તો રાખી, પરંતુ જ્યારે પોતાની સાચી ઓળખ બતાવવાનું નક્કી કર્યું એટલે ઘર છોડવું પડ્યું ને ઘર છોડ્યા પછી પણ અનેક મુસીબતનો સામનો કરવો પડ્યો. નવું ભાડેથી ઘર લેવા ગઈ તો કિન્નર છો એટલે માતાજી કહી ઘર પણ ભાડે ન આપ્યું હતું. ત્યારબાદ ટિકટોક પર પોતાની વેદના ઠાલવી, જે બાદ રહેવા માટે છત મળી. ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત. જી આપનો પરિચય. જી મારું નામ રાજવી જાન અને હું એક ગુજરાતની ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર બિઝનેસ વુમન છું. જે બાળપણથી જ અત્યાર સુધી તમે જે આ મુકામ પર પહોંચ્યા છો એના વિશે વિસ્તૃતમાં કહેશો. જી ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે અમારા જેવો બાળકનો જન્મ થાય છે તે વખતે સમાજ સ્વીકૃત નથી કરતો, સ્વીકાર નથી કરતો. તેથી બાળકને તરછોડીને એક અલગ સમાજમાં એને સ્વીકારવામાં, એટલે કે એને મોકલી દેવામાં આવે છે. પણ એવું થાય છે કે બાળક 18-19 વર્ષનું થાય ત્યારે બાળકના હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. 13-14 વર્ષથી ચાલુ થાયથી માંડીને તો એ બાળક ના નર જેવું દેખાતું હોય છે, નાથી નારી જેવું દેખાતું, તો એ અધકચરું દેખાય છે. તો એના કારણે એમના ઘરવાળા પરિવાર એને કાઢી મૂકે છે કે ભાઈ તું તો આ રીતે છે, સમાજમાં તું એક બોજ છે, તું ધરતી ઉપર બોજ છે. બોજ છે એના માટે કે બોજ એટલા માટે કે એ વંશ આગળ નથી વધારી શકતી. મારું કહેવાનો મતલબ એ છે કે અમારા જેવા બાળકો અગર જન્મ લે છે તો એ લોકો બી એ કમાઈ શકે છે, નોકરી કરી શકે છે, ધંધો કરી શકે છે, સાથે એ બધી જ વસ્તુઓ જે કરી શકે છે જે તમે એક સામાન્ય વ્યક્તિ કરે છે. તો મારું એટલું જ કહેવું છે કે મારા જેવા બાળકનો જન્મ થાય તો તમે પ્લીઝ એને તમે અપનાવો, ભણાવો, ગણાવો અને એડ્યુકેટ કરાવો, જેથી એ પોતે અગર નોકરી નથી મળતી, સમાજમાં આજે કેટલીક જગ્યાઓ પર અમારા જેવા વ્યક્તિઓને નોકરી નથી મળતી, સ્વીકૃતિ નથી મળતી, ઘણી જગ્યાએ અમારે ત્યાં બુલિંગ થાય છે, તો એનાથી એ વસ્તુ ના થવી જોઈએ કે અમે બી તમારા સમાજનો એક હિસ્સો જ છીએ, દૂધમાં સાકરે જેમ તમને ભળવા માંગીએ છીએ કે અમે તમારે જેમ જ હાથ પગ આપ્યા છે, આંખો આપી છે, તો કેમ અમે કામ નહીં કરી શકીએ. તો નોકરીઓ તમે અગર જેટલી બી છે તમે આપો, તેથી રોજગાર અમારા જેવા વ્યક્તિઓને મળે અને અમને સ્વીકૃતિ આવે અમારા સમાજમાં. કારણ કે હજારો વર્ષના પુરાણોથી બી આપણે ત્યાં અમારો ઉલ્લેખ છે, રામયુગથી, દ્વાપરયુગથી, ત્રેતાયુગથી અમારો ઉલ્લેખ છે. બ્રિટિશર્સો આવ્યા પછી એમણે ભેદભાવ ચાલુ કર્યો, તો અમને તો સ્વીકૃતિ આપણા સમાજમાં, આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં તો એની સ્વીકૃતિ ઓલરેડી છે. તો કેમ એને નોકરી નથી આપવામાં આવતું, કેમ એને બિઝનેસ નથી કરવા? તો તેવી જ રીતે મને ઘરમાંથી જ્યારે કાઢી મૂકવામાં આવી, જ્યારે મારું આઈડેન્ટિટી હું મારી જે છે તેને મારે આગળ લાવી કે હું ઓળખને હું દુનિયાની સામે લાવવા માંગતી હતી, તો તે વખતે મારા જે ફાધર છે એમણે કીધું કે તું ઘરમાંથી નીકળી જા અને તું હવે અલગ રહે. તો મારે મારા સમાજ નહોતું જોવું અને મારે કંઈક અલગ કરવું હતું, કે એવું મારે બતાવવું હતું કે મેં અમારા જેવા લોકો બી કમાઈ શકે છે, ધંધો કરી શકે છે, જેથી અલગ એક માર્ગ મારે પકડવો હતો કે અમારા જેવા બાળક ભવિષ્યમાં અગર જન્મ લે છે તો એને કહીને કે માંગવું ના પડે, કારણ કે બધાને જ બેગિંગ ગમતું નથી. ઠીક છે, તો મેં આવી રીતે એક પિમ્પોમ પેટ શોપ ચાલુ કરી. હું અડાજણ એરિયામાં સુરતમાં રહું છું. હું 15 વર્ષથી બિઝનેસ કરું છું એકચ્યુઅલી. તો પહેલાં બિઝનેસ હતો, પણ હું મારો છોકરાથી માંડીને મારો સાડી સુધીનો સફર, એટલે છોકરાની જેમ પેન્ટ શર્ટ પહેરતી હતી અને હું સાડી સુધીનો સફર જે છે મેં એક જ એરિયામાં, મારું જે એરિયામાં રહેતી છું એ એરિયામાં જ મેં સફર કર્યો છે. કારણ કે લોકો માઇગ્રેટ કરી જાય છે, માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરી જાય છે પોતાનું રૂપાંતરણ ચેન્જ કરવા માટે, પણ મેં એ વસ્તુ કરી નથી. હું મારા જ એરિયામાં રહીને હું લોકોને સામે સમક્ષ રહીને પોતાની ઇજ્જત બનાવી છે, રિસ્પેક્ટ બનાવી છે કે અમારા જેવા લોકો ખરાબ નથી, તમે સ્વીકૃતિ આપો. તો તેથી હું એ જ એરિયામાં, જે એરિયામાં રહું છું એ જ એરિયામાં મેં બિઝનેસ ચાલુ કર્યો અને ત્યારથી હું સક્સેસ બિઝનેસ કરી રહી છું, તમારા જેવા લોકોથી, સપોર્ટથી. રાજવીજી, તમે અભ્યાસ ક્યાં સુધીનો કર્યો? જી, મારું પોસ્ટ ગ્રેજ્યુએશન છે, MCA કર્યું છે. અને અહીંયા સુધી પહોંચવામાં જે તમારી લાઈફમાં કોઈનો સપોર્ટ રહ્યો હોય? મારો જે સપોર્ટ છે મારી માં છે.
આજે મેં પિમ્પોમ પેટ શોપ ચાલુ કરી, કોરોનામાં લોસ ગયો, પછી જાગૃતિ નમકીન નામની શોપ કરી. નમકીનનો જે બિઝનેસ છે એ સક્સેસ ગયો, એને ઓનલાઈન મેં ચાલુ કર્યું પ્લેટફોર્મ ઉપર. સાથે હવે હું જાગૃતિ વાસ્તુ એન્ડ પૂજા સ્ટોર, જેમાં ક્રિસ્ટલ હિલિંગના બ્રેસલેટ્સ છે, માળા છે, એ બધા મારા પાસે અભિમંત્રિત કરેલા, એનર્જાઇઝ કરેલા મળે છે. અને ઘરમાં વાસ્તુને લગતી જેટલી બી જે સામગ્રીઓ છે એ બી મળે છે. તો એ મારા મોઢાના નામથી છે, કારણ કે એમને કશે ને કશે મને હંમેશા સપોર્ટ કર્યો છે અને હજી બી એ મને સપોર્ટ કરી રહ્યા છે. તો હંમેશા એ અને એક મારા મિત્ર, જેને હું 15 વર્ષથી રાખડી બાંધું છું, તેણે મને થોડો ફાઇનાન્શિયલી હેલ્પ કરી હતી, જેથી હું આ પગભર થઈ શકી છું. ઓકે, તો તમે સમાજને એક સારો સંદેશ શું આપવા માંગશો? સમાજને હું સંદેશ એ જ કહેવા માંગીશ કે તમે અગર અમને ખરાબ કહો છો તો અમારામાં તો કોઈ ગલતી છે જ નહીં. તમે જ એવા છો કે જેથી અમારે અલગ રહેવું પડે છે. જો તમે સ્વીકાર કરી દેશો તો અમારે કશે છૂટું પડવું પડશે જ નહીં. અમારે છૂટા પડશું જ નહીં. અમને બી ચાહે છીએ કે અમે અમારા પરિવાર જોડે રહી શકીએ, તમારી જેમ ભાઈ બહેનોની સાથે રહી શકીએ અને અમને સ્વીકૃતિ મળે. જ્યારે ગવર્મેન્ટે અગર